અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું 1 વર્ષ પૂર્ણ 260 જેટલા નિર્દોષ લોકોના મોત થયા। બ્રિટિશ હાઈ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા છે। મિસિસ લિન્ડી કેમરોન ઘટના સ્થળ પર પહોંચ્યા છે। તમામ મૃતકોને મિસિસ લિન્ડી કેમરોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। પ્લેન ક્રેશ સાઇટ પર સુંદરકાંડ અને હનુમાન ચાલીસા કરવામાં આવશે। સાંજે 7 વાગે જાણીતા કલાકારો સુંદરકાંડ અને ચાલીસા કરશે। ગાયક હેમંત ચૌહાણ, હિમાંશુ ચૌહાણ, મયુર દવે, રણજીત વાંક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। પ્લેન ક્રેશ સાઇટ ઉપર વિશેષ સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનું આયોજન આજે કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકારો હાજરી આપવાના છે। સાંજે 7 વાગે જાણીતા કલાકારો સુંદરકાંડ અને ચાલીસા કરશે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે અને જેને લઈને આજે 260 જેટલા જે નિર્દોષ લોકોના મોત થયા હતા। આજના દિવસે 1 વર્ષ પહેલા તેઓ માટે ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે। હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે, સુંદરકાંડ કરવામાં આવશે।